વડોદરા શહેરના જવાહરનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પરિણીત નેન્સી વાદીના સુસાઇડ મુદ્દે એસીપી દ્વારા માહિતી આપવામાં આવી। વડોદરા શહેરના જવાહરનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રણોલી મંદિર પાછળ રહેતા ભાવેશ વાદીના ઘરમાં તેઓની ધર્મપત્ની અગમ્ય કારણોસર પંખામાં સાડી વડે ગળામાં ફાંસો લગાવીને આત્મહત્યા કરી છે તેવી જાણ પતિ ભાવેશને થતાં પોલીસને જાણ કરતા જવાહરનગર પોલીસે ઘટના સ્થળે પહોંચી હતી। મૃતક નેન્સી સોલંકી વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે તેઓની ડેડ બોડી લાવવામાં આવ્યા હતા। પરિણીત મહિલા નેન્સી સોલંકી અગમ્ય કારણોસર ગઈકાલે રણોલી ખાતે બનેલી ઘટના નેન્સી ભાવેશ વાદી અગાઉ 1.5 વર્ષ પહેલાં લવ મેરેજ થયા હતા। ગઈકાલે રાત્રે નેન્સીના ઘરેથી નેન્સીના પરિવાર પર ફોન આવ્યો હતો કે નેન્સીની તબિયત ખરાબ છે। જ્યારે નેન્સીના પરિવારજનોએ નેન્સીને મળવા ગયા હતા ત્યારે નેન્સીને એસએસજી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી અને ત્યારબાદ પરિવારજનોને માહિતી મળી હતી કે નેન્સીનું મૃત્યુ થયું છે, જેને લઈને પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે નેન્સીએ હત્યા નથી કરી તેવા પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો। તેના પરિવારજનોએ ન્યાયની માંગણી કરી હતી। આ સમગ્ર મામલે જવાહરનગર પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। વડોદરા શહેરના એસીપી બી ડિવિઝન આર.ડી. કવા સાહેબે જણાવ્યું હતું કે હાલ અકસ્માતનો ગુનો નોંધી પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું। 4 વાગ્યાનો બનાવ બન્યો છે। અમને 6:30 ફોન આવ્યો કે તમે આવો, નેન્સીને કશું થઈ ગયું છે। એવો ફોન આવ્યો એટલે અમે રનોલી ગયા। રનોલી દવાખાના ગામમાં એને કંઈક લઈ ગયા હતા। ત્યાં અમે પહોંચ્યા તો ત્યાંથી પછી અમને એવો ફોન આવ્યો કે એસએસજીમાં લાયા। તો અમે રાતે એસએસજીમાં આવ્યા તો અમે જાણ્યું કે અમારી છોકરી ખલાસ થઈ ગઈ છે, પણ એમને ત્યાંથી ગઈકાલે ત્યાંથી ના પાડી દીધી હતી। શું બનાવ બન્યો તેની અમને કહેતા નથી, પણ મારી છોકરીને એ લોકોએ બસ ફાંસી ના, એ લોકો એવું કીધું કે જાતે ફાંસો ખાધો, પણ અમને એવું નહીં લાગતું કે અમારી છોકરી ફાંસો ખાય એવું છે જ નથી। તમને શું લાગે છે? અમને તો એવું લાગે છે કે એમને જાણ્યું। ગઈ તારીખ 2 ડિસેમ્બરના રોજ જવાહરનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રણોલી ગામ છે, મહાદેવ મંદિરની પાછળ એક અકસ્માત મોતનો એટલે કે એડીનો બનાવ બનવા પામેલ હતો। આ કામે મરણ જનાર છે નેન્સી, ડોટર ઓફ મુકેશભાઈ પુંજાભાઈ સોલંકી, અને જાહેરાત આપનાર છે ભાવેશભાઈ રાજુભાઈ વાદી। મરણ જનાર છે એમને 1.5 વર્ષ પહેલાં આ કામે જેમને જાહેરાત આપી છે એમની સાથે પ્રેમ લગ્ન કરેલા હતા। ત્યારબાદ ગઈકાલે એ એમના ઘેર મરણ જનાર છે એ એકલા હતા। એમના હસબન્ડ કામે ગયેલા હતા અને એમના સાસુ એટલે કે નેન્સીબેનના સાસુ એ પણ બહાર કામે જાય છે, તો બહાર કામે ગયેલા હતા। 4:30ની આસપાસ એક વખત એમના હસબન્ડ ભાવેશભાઈ સાથે એમને વાત થાય છે ગેસનો બાટલો ખાલી થઈ જવા બાબતે, અને ત્યારબાદ 5:11 આ નેન્સીબેને એમના રૂમમાં પંખા સાથે સાડીનો છેડો બાંધી અને સુસાઇડ કરેલું છે એવા સમાચાર ભાવેશભાઈને ત્યાં જે કામ કરે છે ત્યાં મળે છે। ભાવેશભાઈ પણ ત્યાંથી કંપનીમાંથી આવે છે। આ કામે જાહેરાત લેવામાં આવેલી છે। મેડિકલ પ્રોસિજરમાં પીએમ આપણે પેનલ્ટી કરવા માટેની સૂચના કરેલી છે અને હવે એમના પિયર પક્ષને એમના મમ્મી પપ્પાને પૂછીએ અને પૂછપરછ કરીએ ત્યાર પછી શું છે એ આગળની કાર્યવાહી કરવામાં આવશે। ના, અત્યારે રેકોર્ડ ઉપર એવું કશું છે નહીં। આ એમના પ્રેમ લગ્ન હતા, એટલું જ ફક્ત રેકોર્ડ ઉપર। પરિવારજનો આક્ષેપ છે તેને મારીને ટીંગાઈ દેવાના પરિવારજનો આક્ષેપ કરે છે, હત્યા કરી ટીંગાવી છે અને સુસાઇડમાં કરે। હા, એમના પરિવારજનોને હું ત્યાં એસએસજી મેડિકલ પીએમ રૂમ ખાતે મળેલો હતો। એમના આક્ષેપો આપ જે કહો છો એ પ્રમાણેના છે। આખો વિષય મેડિકલ રિલેટેડ છે। ડૉક્ટરને પણ પર્સનલી મળી અને મેં એમની સાથે વાતચીત કરી છે, એટલે કોઝ ઓફ ડેથ આપણને એઝ અર્લી એઝ પોસિબલ પ્રોવાઈડ કરશે। કોઝ ઓફ ડેથ આવી ગયા પછી જ આપણે કન્ક્લુઝન ઉપર આવી શકીએ કે વોટ ઇઝ ધ રીઝન બિહાઇન્ડ ડેટ। અને આની અંદર જે કોઈ સંડોવાયેલા હતા બધાની કાર્યવાહી કરવામાં આવશે। હા, એમના મમ્મી પપ્પાના આક્ષેપ પ્રમાણે કંઈ પણ જો
ફ્રૂટફુલ હકીકત મળશે તો ફરિયાદ દાખલ કરશું અને એ જે એમાં ઇન્વોલ્વ જે કર્મચારી એમના ફેમિલી મેમ્બર્સ હશે